ચાલો આજે એક મસ્ત મજાનો સાયન્સનો પ્રયોગ કરીએ. આપણે એક બહુ જ સિમ્પલ એક્સપેરિમેન્ટથી એ સમજીશું કે આપણી આસપાસની કઈ વસ્તુઓમાંથી વીજળી પસાર થાય છે અને કઈ વસ્તુઓમાંથી નહીં. તો તૈયાર છો? ક્યારે એવો વિચાર આવ્યો છે કે લોખંડ જેવી વસ્તુને અડીએ તો કરંટ લાગે પણ લાકડાને નહીં? કેમ આવું થાય છે? અમુક વસ્તુઓ વીજળીની દોસ્ત હોય છે અને અમુક દુશ્મન. ચાલો આ ભેદ ઉકેલીએ. અને આના માટે કોઈ મોટી સાયન્સ લેબની જરૂર નથી હો. બધી વસ્તુઓ ઘરમાં જ મળી જશે. એક નાનકડી બેટરી, એક બલ્બ, થોડા વાયર અને પછી ટેસ્ટિંગ માટે રબર, લાકડાની પટ્ટી, ચાવી, લોખંડની ખીલી, પેન્સિલ અને પ્લાસ્ટિકની રિફિલ. તો ચાલો ફટાફટ એક સિમ્પલ સર્કિટ બનાવીએ. જો આમ બેટરી, બલ્બ અને વાયરને જોડી દઈએ. પણ અહીંયા જુઓ, આપણે વાયરના બે છેડા વચ્ચે થોડી જગ્યા ખાલી રાખી છે. આ જ આપણી ટેસ્ટિંગ જગ્યા છે. જો કોઈ વસ્તુ આ જગ્યા પૂરીને વીજળીનો રસ્તો બનાવી આપશે તો આપણો બલ્બ ચાલુ થશે. ઓકે, તો આપણું પહેલું ટેસ્ટિંગ, લોખંડની ખીલી. શું લાગે છે? શું આ ખીલી વીજળીને પસાર થવા દેશે? બલ્બ ચાલુ થશે કે નહીં? ચાલો જોઈએ. અને યસ, જુઓ, જેવી ખીલીને વાયરના બે છેડા સાથે અડાડી, બલ્બ તરત જ ચાલુ થઈ ગયો. આનો મતલબ એ છે કે લોખંડે વીજળીને જવા માટે રસ્તો કરી આપ્યો. આપણી સર્કિટ પૂરી થઈ ગઈ. સારું, હવે કંઈક સાવ ઊંધું ટ્રાય કરીએ. લોખંડની જગ્યાએ રબર. શું રબર પણ વીજળીને પસાર થવા દેશે? હવે શું થશે? જો, બલ્બ તો ચાલુ જ ના થયો. રબરે તો જાણે વીજળી માટે દરવાજો જ બંધ કરી દીધો. સર્કિટ અધૂરી જ રહી. તો આના પરથી એ તો ખબર પડી કે લોખંડ અને રબરનો સ્વભાવ વીજળી માટે સાવ અલગ છે. ચાલો, હવે તો આપણને આઈડિયા આવી ગયો છે કે શું કરવાનું છે. તો ફટાફટ બાકીની વસ્તુઓ પણ ચેક કરી લઈએ. રેડી? એક પછી એક બધાનો વારો આવશે. પહેલા લઈએ ચાવી અને હા, બલ્બ ચાલુ, કારણ કે એ ધાતુની છે. હવે પેન્સિલ, આમાં શું લાગે છે? અને અરે વાહ, બલ્બ ચાલુ થયો. નવાઈ લાગીને? પેન્સિલનું લાકડું નહીં, પણ એની અંદરની જે અણી છે ને, ગ્રેફાઇટ, એ વીજળીને પસાર થવા દે છે. પણ હવે વારો છે લાકડાની પટ્ટીનો. ના, બલ્બ બંધ. અને પ્લાસ્ટિકની રિફિલ? એમાં પણ ના. બલ્બ શાંત જ રહ્યો. તો આ બંને રબરની ટીમમાં ગયા. તો આના પરથી આપણે શું સમજ્યા? જે વસ્તુઓ વીજળીને પોતાનામાંથી આરામથી જવા દે એને કહેવાય વિદ્યુત વાહક, એટલે કે કંડક્ટર. એમ સમજો કે એ વીજળી માટે સુપર હાઈવે જેવું કામ કરે છે. અને જે વસ્તુઓ વીજળીને રોકી દે, જાણે નો એન્ટ્રીનું બોર્ડ મારી દે, એને કહેવાય વિદ્યુત અવાહક, એટલે કે ઇન્સ્યુલેટર. એ વીજળીના પ્રવાહને આગળ વધવા જ નથી દેતી. તો આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ. એક બાજુ છે વાહક ટીમ, જેમાં છે લોખંડની ખીલી, ચાવી અને પેન્સિલનો ગ્રેફાઇટ. અને બીજી બાજુ છે અવાહક ટીમ, જેમાં છે રબર, લાકડું અને પ્લાસ્ટિક. હવે એકદમ ક્લિયર થઈ ગયું, ખરું ને? તો આખા પ્રયોગનો સાર શું? એકદમ સિમ્પલ. જો કોઈ વસ્તુને જોડવાથી બલ્બ ચાલુ થાય તો એ વસ્તુ વાહક છે, અને જો બલ્બ ચાલુ ન થાય તો એ અવાહક છે. બસ આટલું જ. પણ એક મિનિટ, એક ખૂબ જ જરૂરી વાત. વિજ્ઞાનના પ્રયોગો મજાના હોય છે, પણ સેફટી સૌથી પહેલાં આવે છે. આ પ્રયોગ હંમેશા નાની બેટરી કે સેલથી જ કરવાનો. ઘરના સ્વિચબોર્ડની વીજળીથી તો ભૂલથી પણ આવું કંઈક ટ્રાય નહીં કરતા, પ્લીઝ. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો હવે જ્યારે વાહક અને અવાહક વિશે ખબર પડી ગઈ છે, તો એક કામ કરો, તમારી આજુબાજુ નજર કરો. ઘરમાં, ક્લાસમાં વિચારો કે બીજી કઈ વસ્તુઓ વાહક હશે અને કઈ અવાહક. વિજ્ઞાન તો આપણી ચારે બાજુ છે, બસ જોવાની નજર જોઈએ.